નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ સુરતમાં કિશોરીના આપઘાત કેસમાં મોટો દાવો થયો છે અને સ્કૂલ સંચાલકોનો દાવો કરવામાં આવ્યો છે ફી માટે દબાણ નથી કરવામાં આવ્યું તેવું સ્કૂલ સંચાલકોનું કહેવું છે। પરિવારના આક્ષેપોને સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધા છે। કિશોરીની સહકર્મી વિદ્યાર્થીનીનો ખુલાસો સામે આવ્યો છે। કિશોરીને પરિવાર તરફથી ટોર્ચરિંગ થતું હતું તેવું કહેવામાં આવ્યું છે। શાળા તરફથી કોઈ દબાણ કરવામાં આવતું નહોતું। કિશોરી એક યુવક જોડે ફોન પર વાતચીત કરતી હતી। કેટલાક દિવસથી કિશોરી સ્કૂલ નહોતી આવતી અને કિશોરીને તેના ઘરવાળા સ્કૂલ નહોતા મોકલતા તેવું પણ કહેવામાં આવ્યું છે। શિક્ષકનો દાવો કરવામાં આવ્યો છે ફી માટે ક્યારેય ઠપકો નથી આપવામાં આવ્યો। नहीं, ऐसा कुछ नहीं किया है स्कूल में बल्कि ऐसा उसको बहुत अच्छे से सर मैम सब मैम लोग उसको बहुत अच्छे से ट्रीट करते थे। वो ज़्यादा से ज़्यादा तो एब्सेंट रहती थी, उसको स्कूल नहीं आती थी, बहुत कम ही स्कूल आती थी। 1 हफ्ते से ज़्यादा हो गया है कि वो स्कूल बंद कर दिया आना। तुम्हारे साथ क्या बात हुई? मेरे साथ मतलब उसने मेरे को बताया था कि उसका कोई बीएफ है, तो वो मुझे अपनी सारी बात बताती थी। अभी उसका भाई ने गेम में पैसा उड़ा दिया था ना, उसने ये बात भी मुझे बताई। वो छोटी-छोटी बात बताती थी और उसकी मम्मी उसको स्कूल नहीं आने देती थी ना, क्यों पता नहीं क्यों, उनके में पता नहीं क्या होता है। तो उसकी मम्मी ज़्यादा से ज़्यादा उसको स्कूल आने से मना करती थी और वो तैयार होके भी बैठी रहती तो उसको बोलती थी, अब नहीं जाना है, मेरी तबीयत खराब लग रहा है बेटा, आज घर पे रुक जा। और घर का सारा काम वही करती थी। उसका एक बीएफ था, बात करती थी और ऐसा फ्रेंड उल्टा सीधा कुछ बात नहीं करती थी। આમ આવ્યું અમારી સ્કૂલમાં એ આક્ષેપ લગાવ્યું અમે સાંભળવામાં આવ્યું છે કે સ્કૂલ ફી બાબતે સુસાઇડ કર્યું છે એવી વાત એકદમ 110% ખોટી છે કે અમે સ્કૂલ ફીસ માટે છોકરાઓને ખબર નથી કે મારી કેટલી ફીસ બાકી છે ને કેટલી જમા છે। આ અમે ખાલી ડાયરેક્ટ વાલી હારે જ કોન્ટેક્ટમાં રહીએ છીએ કે તમારી સાહેબ તમારી ફી બાકી છે, હવે તમે ક્યારે ભરવાના, આગળની ડેટ અમે લઈ લઈએ અને આ ડેટ પર પાછો અમે કોલ બેક કરીએ કે ફી ના સાહેબ આ ખોટી વાત છે। મતલબ ફીસ માટે ન હોય, કોઈ બીજો પનિશમેન્ટ હોય, માની લો કે કોઈ હોમવર્ક બાકી રહેતું હોય એવી કોઈ વાત બની હોય બાકી ઓર ફી બાબતે અમે છોકરાને જાણ નથી કરતા સાહેબ। હા એ ખોટી વાત છે સાહેબ। કોઈ બીજું જ કોઈ ઘરેલું અંદર કોઈ પ્રોબ્લેમ હોઈ શકે પણ સ્કૂલમાં એવું કોઈ બનાવ નથી। તમે ગમે છોકરાને જાય પૂછ્યું કે તમારી ફી માટે તમને તમારી ફી કેટલી બાકી છે કે તમે કેટલી જમા છે। તો પરિવારના આક્ષેપો પર શાળા સંચાલકો બોલ્યા છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શાળા સંચાલકોનો જવાબ સામે આવ્યો છે। ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને અમે નથી કહેતા, આવી બાબતોમાં વાલીઓને જ ફોન કરવામાં આવે છે। જૂનથી ડિસેમ્બર સુધીની વિદ્યાર્થીનીની ફી બાકી હતી। વાલીઓ આવ્યા ત્યારે અમે વાત કરી હતી અને વાલી પાસે અમે ફી ભરવાની તારીખ પણ માંગી હતી। 15 થી 20મી સુધી ફી ભરવાની વાત કરી હતી। વિદ્યાર્થીનીનું બિહેવિયર નોર્મલ હતું તેવું પણ કહેવામાં આવ્યું છે। તાજેતરમાં સુરતના સચિન વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ મામલે પરિવારનો આરોપ છે કે સ્કૂલ તરફથી વારંવાર દબાણ કરવામાં આવતું હતું અને કિશોરીને સ્કૂલમાં બહાર કે ટોયલેટ સામે ઊભી રાખવામાં આવતી હતી, જેનું ખોટું લાગી આવતા તેણે આપઘાત કર્યો હતો। જો કે ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ આ આક્ષેપોને ફગાવી દીધા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ભાવના નામની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની આપઘાત કરતા શાળા સંચાલકો પર આક્ષેપ થયા છે। શાળા સંચાલક પ્રવીણભાઈ આપણી સાથે જે સીધા વાત કરીએ। પ્રવીણભાઈ, ભાવનાએ જે રીતે આપઘાત કર્યો છે એના પરિવારનો સીધો આક્ષેપ છે કે ફીને લઈને વિદ્યાર્થીનીને અપમાનિત કરવામાં આવતી હતી, ક્લાસની બહાર ઊભી રાખવામાં આવતી। આ પરિવારે વાત કરવા છતાં પણ આ ઘટના વારે ઘડીએ પુનરાવર્તન થતી હતી, જેને લઈને ભાવના નામની છોકરીને લાગી આવ્યું છે અને તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। સર, આ પાયાવિહોણી વાત છે। એવું અમે સ્કૂલમાં કોઈ દિવસ ફી બાકી હોય તો અમે પેરેન્ટ્સ સ્ટુડન્ટને બતાવતા નથી। અમે ડાયરેક્ટ પેરેન્ટ્સને કોલ કરીએ છીએ। જ્યારે એની ફી પૂરા જૂનથી લઈને ડિસેમ્બર સુધીની બાકી ફી હતી ત્યારે એને ક્લાસમાં ટીચરે કીધું કે સર આની ફી બાકી છે, તો એ નીચે ઓફિસમાં મારી પાસે લઈને આવ્યા તો પછી મેં એને પેરેન્ટ્સને વાત કરી કે ભાઈ તમારી છોકરીની ફી બાકી છે તો તમે ફી ક્યાં સુધીમાં કરાવશો। પેરેન્ટ્સનું કેવું છે કે ફી બાબતમાં તેમને રજૂઆત કરી હતી કે અમે થોડા સમયમાં ભરી દઈશું, પગાર નથી થયો। હા, પેરેન્ટ્સને રજૂઆત કરી હતી કે તમે ફી ક્યારે ભરશો। પેરેન્ટ્સ પાસે અમે તારીખ માગી હતી તો પેરેન્ટ્સે કીધું તું પ્રેમથી વાત કરી કે સર હમણાં મારે પ્રોબ્લેમ છે, હું બહાર છું, ત્યાર પછી હું 15 થી 20 તારીખની અંદર હું ફી ભરી દઈશ એમ વાત થઈ। હા તો કોઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં। ત્યાર પછી પણ છોકરી નોર્મલી રીતે 7-8 તારીખની વાત છે, ત્યાર પછી 10 તારીખ 11 તારીખ સુધી સ્ટુડન્ટ રેગ્યુલર સ્કૂલમાં હાજર છે, પ્રેઝન્ટ છે, નોર્મલી બિહેવિયર કરે છે અને ટીચર સાથે ક્લાસ એટેન્ડ પણ કરે છે। ત્યાં સુધી એવું કોઈ
લાગતું નહોતું. રાજુભાઈનું કેવું છે કે ભવના ઘરે જઈને આ બાબતે સતત ફરિયાદ કરતી હતી, રડતી હતી અને આ પગલું ભર્યું છે એટલે સીધા આક્ષેપો હવે તમારા પર થઈ રહ્યા છે. નહીં, એ તદ્દન ખોટી વાત છે. ત્યાર પછી નોર્મલી એ રાજુભાઈ છે, રાજુભાઈને 2 છોકરા છે અને એ આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. એમાં રાજુભાઈને એક નાની છોકરી છે એ બપોર પાળીમાં અભ્યાસ કરે છે અને આ મોટી છોકરી છે એ સવાર પાળીમાં અભ્યાસ કરે છે. ત્યારે નાની છોકરી જે છે ને કન્ટિન્યુ એ મોટી છોકરી એને છોડવા માટે સ્કૂલમાં આવે છે અને સ્કૂલમાં છોડીને જાય છે અને 4 વાગે છોકરીની છુટ્ટી થાય ત્યારે પણ એ છોકરી, મોટી છોકરી જે છે ભાવના, એ સ્કૂલમાંથી છોકરીને લઈ જાય છે. ત્યારે એકદમ નોર્મલ છે. ત્યાર પછી એ વાતને 10 દિવસ, લગભગ આજે 11મો દિવસ થયો. વિદ્યાર્થીનીના અપઘાતને લઈને હવે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. પરિવાર શાળા સંચાલકો પર આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે શાળા સંચાલકોએ ફીને લઈને પરિવાર સાથે વાત કરી હતી પણ કોઈ પણ જાતની શિક્ષા અથવા પનિશમેન્ટ વિદ્યાર્થીનીને કરવામાં નથી આવ્યું તેવી વાત કરવામાં આવે છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જોવાનું રહ્યું કે તપાસમાં સામે શું આવે છે. પણ હાલ તો એક પરિવારે પોતાની 15 વર્ષની એટલે કે ધોરણ 8માં ભણતી 15 વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરિવાર સહિત સગા સંબંધીઓ શોકમાં છે. ત્યારે આ મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત થયા છે. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદેસર સ્ટ્રક્ચર જે હતા તે દબાણ હટાવીને 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરી દેવામાં આવ્યા છે. તો દેવભૂમિ દ્વારકાના જે 7 ટાપુઓ છે તેમાં જે ગેરકાયદેસર દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે. અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, પહેલા દેવભૂમિ દ્વારકામાં સતત 8 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી ચાલી હતી અને હવે જે ટાપુઓ છે ત્યાં પણ દબાણ દૂર કરવામાં આવ્યા છે. શું અપડેટ તેને લઈને? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા અને બેટ દ્વારકા પંથકમાં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં 500 થી વધુ જે બાંધકામો છે તે તોડી પાડવામાં આવે છે. ત્યારે હવે દ્વારકા જિલ્લામાં જે આવેલા ટાપુ છે જેમાં 7 ટાપુઓ પર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ આવેલા છે જેમાં 7 ટાપુઓ પર જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને જે નિર્જન ટાપુ આવેલા છે એ ટાપુઓ પર ગેરકાયદેસર જે દબાણો હતા તે દૂર કરવાની કાર્યવાહી આવી છે. એમાં ખાસ કરીને ખારા અને મીઠા ચૂસણા, આસબા, ધોરિયા, ધબધબો, સામિયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપર કુલ 36 ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ફક્ત ખારા ચૂસણા અને મીઠા ચૂસણા ટાપુ ઉપર 15 જેટલા ગેરકાયદેસર જે બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યું છે. આ ટાપુઓ ઉપર કેવી રીતે અને કોના દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યા હતા તે અંગે પણ હાલ તપાસ ચાલી રહી છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે અને આયોગમાં ઇન્ટરવ્યૂ આપનારા ઉમેદવારો માટે જાહેરાત કરી છે. ઉમેદવારોને નાસ્તો અને ભોજન આપવામાં આવશે. સવારે નાસ્તામાં ફળો અને બપોરે જમવાનું આપવામાં આવશે. પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું બમણું કરવામાં આવ્યું છે. નિબંધલક્ષી પરીક્ષાના પ્રશ્નપત્ર માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રસ ધરાવતા યુવકો આયોગનો સંપર્ક કરે તે પ્રકારનું આ ટ્વીટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આ તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોર માર માર્યો છે. વિડીયો ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. વિડીયો જોતા એવું લાગે છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો ખોફ જ નથી રહ્યો. તો આ વિડીયો અસામાજિક તત્વોનો આતંક સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જ્યાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. લોખંડની પાઇપો તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. 7 થી 8 લોકો એકાએક આવી ચડે છે અને એક વ્યક્તિ પર ઢોર માર મારીને હુમલો કરે છે. અમદાવાદના પાલડીમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને પેટ્રોલ પુરાવવા બાબતે 2 યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ. 2 યુવકોને મારવામાં આવ્યો છે માર અને પાલડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પેટ્રોલ પંપ બહારની જ આ ઘટના છે કે જ્યાં આગળ બોલાચાલી થતા 2 યુવકો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આસપાસ તમામ લોકો પણ એકઠા થઈ ગયા હતા અને બચાવવા માટે તે લોકો વચ્ચે પડીને તે લોકોને બચાવવાની પ્રયત્ન પણ કરી રહ્યા હતા.
આ તરફ નવસારી જલાલપોરમાં માથાભારે શખ્સોનો આતંક જોવા મળી રહ્યો છે। એરો ગામમાં પતિ પત્ની પર હુમલો કરવામાં આવ્યો। વધ કિંગ્સબરી સોસાયટીની ઘટના સામે આવી છે અને મહિલાને લાકડીથી માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે। દંપતી પર લાકડીના ફટકા મારતો વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। લાકડી વડે માર મારવામાં આવે છે। આ સાથે સાથે જે મહિલા પણ ત્યાં આગળ હાજર છે તે મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો છે। વધ કિંગ્સબરી સોસાયટીની આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં જે દંપતી છે તેના પર લાકડી વડે માર મારીને હુમલો કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે મારામારી થઈ। છરી, ધારિયા જેવા હથિયારો વડે મારામારી થતા બે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રાજસ્થાનના અજમેરમાં હિટ એન્ડ રનની ઘટના બની અને એક હાઈ સ્પીડ એસયુવી કારના ચાલકે રસ્તા પર ઉભેલા મિત્રોને ટક્કર મારી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો, જેના કારણે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘાયલ યુવકની અજમેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ કેસમાં ઘાયલ યુવકના ભાઈએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 19 ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાના દિલધડક વિડીયો આ સામે આવ્યો છે, જેમાં જે યુવકોનું ટોળું ઊભું છે ત્યાં આગળ જે એસયુવી કાર છે તે એકાએક આવી જાય છે અને ટક્કર મારતા જે એક યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। હાલ એ યુવક સારવાર હેઠળ છે। રાજકોટમાં બાઇક પર સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવા શખ્સોએ જોખમી સ્ટન્ટ કર્યા। 4 ટુ વ્હીલર ચાલકોનો વિડીયો વાયરલ થયો છે અને 6 શખ્સોએ રોડ પર જોખમી સ્ટન્ટ કર્યા છે। સંત કબીર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। સ્ટન્ટબાજ યુવકોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। યુવકો અત્યારે રીલની ઘેલછામાં કોઈ પણ પ્રકારના વિડીયો બનાવતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે। આ બીજો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં યુવકો પોતાના ટુ વ્હીલર લઈને નીકળ્યા છે અને સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। વડોદરામાં કોર્ટ સંકુલમાં રીલ બનાવનારે માફી માંગી અને મેં ગુંડા હું ડાયલોગ સાથે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે આવી ગઈ છે। બે કાન પકડીને માફી માંગી અને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ। મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે યુવકે માફી માંગી। આરિફ શેખ નામના યુવકે કહ્યું, મને માફ કરો, હું ગુંડો નથી અને ગુંડો બનવા માંગતો પણ નથી। મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, એ પ્રકારની માફી માંગવામાં આવી છે। મારી જેમ રીલ બનાવવાની તમે ભૂલ ન કરતા, નહીં તો મારી જેમ બે હાથ જોડી માફી માંગવી પડશે। કોર્ટમાં રીલ બનાવી એના કારણે હવે હું શરમ અનુભવું છું, તેવું આરિફ શેખ દ્વારા કહેવામાં આવ્યું। मैं मोहम्मद आरिफ शेख, गए कल मेरा एक वीडियो वायरल हुआ था मीडिया के थ्रू। उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ, जिसपे मैंने एक सॉन्ग रखा था कि मैं गुंडा, भाई लोग मैं कोई गुंडा नहीं हूँ, ना कि मैं कोई गुंडा बनना चाहता हूँ। मेरे से वो वीडियो गलती से वायरल हो गया था, पोस्ट हो गया था, उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ। तो आप लोग भी ऐसा वीडियो ना बनाए कभी भी, जिसकी वजह से आपको शर्मिंदा होना पड़े। और मैं आपसे, आप लोगों से सबसे कान पकड़ के माफी मांगता हूँ। હવે આગળ વાત વિભાજન સામે જન આક્રોશ વિશે। બનાસકાંઠામાં વિભાજનના વિરોધને લઈને હવે ધાનેરામાં બંધ પાડવામાં આવી રહ્યો છે। ધાનેરા સવારથી સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ધાનેરા બંધના એલાનની સવારથી અસર જોવા મળી છે। વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખી છે, તો સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપશે। રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો પણ લાગ્યા છે। ધાનેરા જન આક્રોશ મહાસભામાં પહોંચવા ગામે ગામથી ટ્રેક્ટરો અને ડાલા ધાનેરા તરફ પ્રયાણ કરી રહ્યા છે। ધાનેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પહોંચશે ધાનેરા જન આક્રોશ મહાસભામાં, તો ગામે ગામથી લોકો ધાનેરા તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પણ ધાનેરા તરફ કૂચ માંડી રહ્યા છે।
તો જે દિવસથી બનાસકાંઠામાં વિભાજનને લઈને વાતો સામે આવી છે ત્યારથી જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વિરોધનો વંટોળ ધાનેરા સુધી પહોંચ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે અને આજે ધાનેરા બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે। ધારાસભ્ય અપક્ષના જે છે તે તેમની સાથે વાત કરીશું। આજે બંધનું એલાન છે, શું કહેશો? આજે છેલ્લા 15 દિવસથી બનાસકાંઠાનું જે વિભાજન થયું છે એ વિભાજનને લઈને વિભાજનની અંદર જે પ્રકારે તાલુકાઓની વહેંચણી કરી છે એને લઈને સમગ્ર બનાસકાંઠા આજે દુઃખી છે છેલ્લા 15 દિવસથી। અને એના ભાગરૂપે મારો વિસ્તાર આજે ધાનેરા પણ છેલ્લા 15 દિવસથી અલગ અલગ આંદોલનો, અલગ અલગ બંધ રાખવાના આવેદનપત્રો આપવાનું, અને એ પૈકીમાં આજે જનતાએ સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યાની અંદર રેલી પણ થાય અને સભા પણ થાય એ પ્રકારની આજની આ સભા છે। અને એના માટે કરીને સ્વયંભૂ પબ્લિકે, વેપારીઓએ પણ આજે સમગ્ર ધાનેરા સજ્જડ બંધ રાખ્યું છે, એ આપ સમગ્ર વિસ્તારની અંદર જોઈ પણ શકતા હશો। એને લઈને આજે આ ખૂબ મોટા પ્રમાણની સભા છે અને સભાની અંદર પણ આજે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારની જનમેદની ઉભરાણી છે। શું રજૂઆત કરશો? કોને રજૂઆત કરશો? સરકારમાં રજૂઆત કરવામાં આવશે કે કેમ? આ તમામ લોકો અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે એ મુદ્દે રજૂઆત આના અગાઉ પણ કરી હતી ને વિભાજન થયું એના પહેલાં પણ સરકારને અમે રજૂઆત કરેલી છે કે આ કંઈક વિભાજનની વાત ચાલી રહી છે, અને એના અનુસંધાને જે લોકો અત્યારે અહીંયા ચૂંટાયેલા છે, જનપ્રતિનિધિઓ છે, એમને વિશ્વાસમાં લઈ અને જો વિભાજનનું કામ થયું હોત તો બધાને અનુકૂળ આવે એ પ્રકારનું વિભાજન બનાસકાંઠાનું જિલ્લાનું થયું હોત, પરંતુ એ પ્રકારનું નથી થયું। અને ફક્ત ને ફક્ત અમુક લોકોના ધ્યાન ઉપર રાખી અને આ વિભાજન થયું એના કારણે કરીને આ સમસ્યા ઊભી થઈ છે। અને એને લઈ અને આજે દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય અને પાલનપુર સુધીના જે તાલુકા છે બધા જ દુઃખી છે કે પાલનપુરની અંદર પણ જ્યારે 14 તાલુકા હોય અને એનું વિભાજન થઈને 8 તાલુકા વાવ થરાદમાં જાય અને પાલનપુર જે એસ્ટાબ્લિશ 14 તાલુકાનો વહીવટ કરી શકે છે એ પ્રકારની જો રેવન્યુ જનરેટ હોય તો ફક્ત 6 તાલુકા રહે તો પાલનપુરની પ્રજા પણ ખૂબ મોટા પ્રમાણમાં દુઃખી છે। આ પ્રકારનું જે વિસંગતતા થઈ છે એને કારણે કરી અને આજે આ પરિસ્થિતિનું ઊભું થયું છે। અને આ સરકારને મેસેજ મળે, સરકારને અમે ભૂતકાળમાં પણ આવેદનપત્રો આપ્યા છે અને વાત પણ કરી છે, અને આજે પણ આ વાત સરકારના ધ્યાને પણ મૂકીશું અહીંના એક ધારાસભ્ય તરીકે, તો સરકાર એમાંથી પોઝિટિવ ફરીથી પુનઃ વિચારણા કરી અને ધાનેરાને પાલનપુરમાં લે। કીધું કે અમુક લોકોને લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, એ લોકો કોણ છે અને કોને લક્ષ્યમાં લઈને આ પ્રકારનો નિર્ણય લીધો છે? અત્યારે જનપ્રતિનિધિ તરીકે અમે બધા જે ધારાસભ્યો છે અમને ખબર નથી, એટલા માટે તો વાત છે કે જનપ્રતિનિધિ અને જાહેર ચૂંટાયેલા લોકોને કોઈને વિશ્વાસમાં લીધા નથી। હવે સરકારે કોઈ એક બે વ્યક્તિને લઈ અને કદાચ નિર્ણય કર્યો હોય તો એ નિર્ણયને કરી અને સમગ્ર જિલ્લો આજે દુઃખી છે। માર્કેટ યાર્ડ અત્યારે ચાલુ છે, માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો આવ્યા કહે છે ને એ એવું કહે છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે। આની અંદર પણ પોલિટિક્સ હોય છે અને પોલિટિક્સના કારણે કરી અને આ બધી જે સમસ્યા મૂળની અંદર ઉદ્ભવ સ્થાન થયું છે એ જ સમસ્યા ધાનેરાની અંદર પણ ક્યાંક ને ક્યાંક હોય। જે કોમ વાઇઝ આપણે વાત કરીએ છીએ, અત્યારે તો 18 આલમ 36 કોમ અહીંયા હાજર છે, પરંતુ કોઈને કોઈ લોકો એવા હોય, હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે જોયું છે કે એમણે કીધું છે કે 10% જ પાલનપુરમાં રહેવા માગે છે અને 90% થરાદમાં રહેવા માગે છે। આવા કોઈને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એમના પોતાના સ્વાર્થ માટે કરી અને આ પ્રકારની વાત કરતા હોય, પરંતુ તમે જે રીતે જોઈ રહ્યા છો કે સ્વયંભૂ જે પ્રજા છે એ પ્રજાનો એક જ મત છે, એમને રહેવું છે બનાસકાંઠા। પ્રજાનો એક જ મત છે કે તેમને રહેવું છે બનાસકાંઠામાં, તે પ્રકારની વાત આ ધારાસભ્ય જે છે તે કરી રહ્યા છે અને આજે આ તમામ લોકોને લક્ષ્યમાં રાખીને બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું છે। ક્ષણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધાનેરા। તો બનાસકાંઠાના વિભાજનની વાત સામે આવી છે ત્યારથી જ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના મામલે ધાનેરા જન આક્રોશ જોવા મળી રહ્યો છે। સભા મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે, ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। દિયોદર, કાંકરેજ, ધાનેરાની રજૂઆત સીએમને કરવામાં આવી, લોકોની રજૂઆતનો સરકાર અભ્યાસ કરી રહી છે, સરકાર અભ્યાસ બાદ લોકહિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવું કહેવામાં આવ્યું છે। આ રજૂઆતો સાંભળી છે, એમાં કાંકરેજનો વિષય હોય, દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય, આ તમામ બાબતો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી
જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે. સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે, જે લોકોના હિત માટે છે, લોકોના કલ્યાણ માટે છે, લોકોના ભલા માટે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.